અને ત્યારે અસંખ્ય વ્રજગોપિકાઓ છે નંદાલયની અંદર આવે છે અને જશોદાજીને આજ ભગવાનની ફરિયાદ કરે છે કે માં, તું ભલે કનૈયાના દરરોજ બે મોઢે વખાણ કરે, પણ જરાક અમને પૂછ તો ખરા કે અમારા ઘરે આવીને હું કરે છે. આ હક નથી લેવા દેતો. સૂતેલા બાળ હોય ને ચિરોટિયા ભરી ભરીને જગાડે છે, બાંધેલા વાછરડાઓને છોડી મૂકે છે, અમારા જે માટલાના પદાર્થો છે, પાત્રો છે, એનો ભાંગીને ભૂકો કરે છે, કેટલા તોફાન કરે છે. આખી યાદી આપી દીધી જશોદાજીને. આનું કંઈક કરો તમે હવે. એ કાનુડે કબરાયા રે ગોકુળિયામાં, આજ કાનુડે ફરિયાદો જેમ જેમ વ્રજગોપિકાઓ કરતી જાય એટલે જશોદાજી પૂછે છે કનૈયા આ બધું સાચું છે એ કહે છે તો કે માં આટલો સમય જ તે મારા માટે ક્યાં રહેવા દીધો છે. આ બધાય ભલે ને કે પણ તને એવું લાગે છે કે આ સાચું હોય? હે માં, તું મારા માટે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગી દધી પદાર્થ સિદ્ધ કરીને તાજું માખણ સિદ્ધ કરે છે. તારું તાજું માખણ હું આરોગતો હોય તો આ લોભી ને કંજૂસ ગોપીઓને ત્યાં જઈને હું વાસી માખણ ખાવ ખરા? માં તને શું લાગે, તું મને કે. એટલે જશોદાજીએ ચપટી વગાડીને કહી દીધું, ખબરદાર હો, અમારે ત્યાં 9 લાખ ગાયો દૂજે છે, તમે શું માનો છો? મારા કનૈયાને મારા ઘરનું દધી પદાર્થો માખણ ઓછું પડે છે કે તમારે ત્યાં આવે ખાવા માટે? જાઓ જાઓ, બીજી તપાસ કરો. અને આવી વાતો નહીં કરતા વ્રજમંડળની અંદર.
આ કનૈયો ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે અને મારે જલ્દી જલ્દી એના લગ્ન કરવા છે. આવી વાતો તમે કરશો ને તો મને હારી દીકરી નહીં મળે. ઉપડો હાલો અહીંથી. તો કે ના માં, અમારી થોડીક વાત તો સાંભળી લ્યો. તમે વ્રજના રાણી છો. ગોપીઓ એક પછી એક ફરિયાદ કરતી જાય અને ભગવાન કહેતા જાય કે માં, મારી પાસે એટલો સમય જ ક્યાં છે? હું તો કર્મયોગી કૃષ્ણ છું. તને તો ખબર છે ને કે આટલા બધા વાછરડાઓને ચરાવવા માટે જ આવું છું. ત્યારે કહે છે કે ભોર ભયો ગયન કે પાછે મધુબન મોહી પઠાયો, 4 પહર બંસી ભટક્યો, સાંજ પરે ઘર આવ્યો. ભગવાને એનું હવારથી સાંજ સુધીનું ટાઈમ ટેબલ આપી દીધું. હવાર પડી તે મને જગાવ્યો, શૃંગાર કર્યો, હવારનું શિરામણ તે મને કરાવ્યું અને તે મને આટલા બધા વાછરડાઓ આપી દીધા. એને મારે સહી સલામત લઈ જવા પડે તો હું ક્યાં જાઉં છું? તો કે મધુબન મોહી પઠાયો, અહીંથી ઠેઠ મધુબન સુધી જાઉં છું. અને પછી દિવસ આમને આમ પસાર થવા લાગે. 4 પહર બંસી ભટક્યો અને હાંજ પડી જો હું તારા પાસે આવ્યો. આમાં તને એવું લાગે છે કે વચ્ચે કાંઈ આવો ખાચો મળે આટલા બધા તોફાન કરવાનો? અહીંયા વારે વારે રાસનો ખાચો માગો પણ અમારી મજબૂરી છે. ભાગવતની કથા ચેતનભાઈ એટલી બધી લાંબી છે ને કે વચ્ચે ખાચો ક્યાંથી કાઢવો ને વક્તાની પરીક્ષા થઈ જાય. પણ છતાં આપણે વચ્ચે વચ્ચે લઈ લેતા હોય બધું. અને એમાં બીજું એવું થાય કે હવે પાછું જો ઊભું કરીએ ને અહીંથી તો આ પાછું બેહાડવું બહુ અઘરું પડે છે. એટલે તમે ઊભા થાવ એટલે મારે પાછી કથા આખી જ્યાં ઉપર ચડી હોય ત્યાંથી હેઠે આવે છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, આનંદે કરવાનો, ભાગવતે ગાવાનો, લૌકિક ક્રમે કરવાનો, બધું કરતા કરતા ભાગવતની યાત્રા કરવાની. સુખદેવજી જેવા ગુરુ પણ જો કહેતા હોય કે હે પરીક્ષિત, હું આને ગાય ન હગું, તો અમારા જેવા લૌકિક વક્તાનું તો ક્યું સામર્થ્ય છે. પણ છતાં આપણે જેટલો સમય હોય એમાં નિજાનંદ, પરમાનંદ, બ્રહ્માનંદ, લૌકિકાનંદ કરતા કરતા જાતા હોય. એટલે ખાચો ગોતવો થોડોક અઘરો પડે પણ મને મળે એટલે હું પાછો આજે આપી દઈશ પૂર્ણાવતીના સમયે. અને હવારમાં તમને ખાચો આપ્યો તો તમે પાછું બંધ કરાવી દીધું. હવારમાં તમને આપી જ દીધો તો ગેપ, તો તમે કીધું કે હવે પાછી કથા કરો, એટલે અમે કથા ઉપાડી. હવે એટલે પછી કથાનો રસ પાછો પ્રગટ થાય એટલે પાછું એમાં જ આવું. અને સૌથી મોટી વાત એ છે કે જે 7-8 ચેનલમાં જઈ રહ્યું છે, દરરોજના 10,500-11,000 શ્રોતાઓ તમારા ભગવતીના આ જ્ઞાન યજ્ઞને સાંભળી રહ્યા છે. એટલે આપણી જેટલી પ્યાસ છે એ બધાની એટલી પ્યાસ છે. એટલે એ બધાને લઈને આપણે તો હાલીએ છીએ. આયા છે એના કરતા 10 ગણા પાછા ન્યાથી આનંદ લઈ રહ્યા છે. બધા સુધી તો ન પહોંચી શકાય, બધાના ભાવને તો સંતોષી ન શકાય. પણ છતાં આપણે જે પ્રકારે સમયની સાથે ચાલીએ તો 4 પહર બંસી ભટક્યો, સાંજ પરે ઘર આવ્યો. માં, તને લાગે છે આમાં વચ્ચે આવા 2-3 કલાક મને મળે તોફાન કરવાના? કેવા તોફાન? શીખેથી માટ મારા વાલાએ ઉતાર્યા, શીખેથી માટ મારા વાલાએ ઉતાર્યા, એ આવા શીખેથી ને માટ મારા વાલે ઉતાર્યા, શીખેથી માટ મારા વાલાએ ઉતાર્યા. હાલો દાદા ઢોલાને થોડા ઢોલા રે ગોકુળી જાવા, કાનુડે કબરાયા, કાનુડે કબરાયા ગોકુળી જાવા, કાનુડે કબરાયા. અરે નહીં નહીં નહીં, ખબરદાર ગોપી બોલતી નહીં, ગમે તે ના બોલ. તારો દીકરો છે ને ઈ જ મારા માટે સાક્ષી છે. તું જે બોલે છે એના માટે તું એમ કેજો છીકેથી આ માટલા ઉતારી અમે, પણ જરાક તો વિચારીને બોલ. હે મૂર્ખી માં, મેં બાલક બહિયન કો છોટો, છીકો કીહી બીજી પાયો. માં, હું કઈ વાહડા જેવો લાંબો દીકરો નથી તારો કનૈયો. મેં બાલક બહિયન કો છોટો, નાના નાના મારા હાથ છે. અને આ લોભણી ગોપી છે ને એણે માટલા ઉપર બાંધ્યા છે, હા ઉપર. હું જાઉં તો વિચાર કરું છું કે આ કઈ રીતે ચડતી હશે ને ઉતારતી હશે. હવે ઈ પોતે ત્યાં ન પહોંચી શકે તો નાના નાના હાથ વાળો હું તારો કનૈયો થોડો ત્યાં પહોંચી શકું? આની વાતમાં આવતી નહીં હો માં.
તું જનની અતિ ભોરી ઇનકે કહે પછી તાયો. આની વાતમાં નહીં આવતી, આ બધાને ક્યાંયથી ઉપડે. મને ભૂખ લાગી છે, ભગવાન બોલે છે. એ હાથી કેતી માટ મારા વાલે રે ઉતાર્યા. એ આવા શીખેતી રે માટ મારા વાલે ઉતાર્યા. એ દાદા ઢોળ્યાને થોડા પીધા રે ગોકુળિયામાં કાનુડે જશોદાજી કે એક કામ કરીએ આપણે, કાલથી તમે અહીંયા આવતા નહીં, ઈ તમારી ઘરે નહીં આવે. બસ જાઓ, ઉપડો અહીંથી. એટલે વ્રજગોપિકાને પાછું આ બેમાંથી એકેય જામે એવું નહોતું. બે વસ્તુ કીધી માં જશોદાએ, તમારી ઘરે નહીં આવે એની હું ખાતરી આપું છું, પણ તમે સાંભળી લ્યો બે કાન ખોલીને. ખબરદાર જો કાલથી નંદાલયમાં આવ્યા ને તો જો મારો કનૈયો તોફાની હોય, શું કામ આવવું જોઈએ ભાઈ તમારે તોફાનીના ઘરે? ઉપડો, જાવ અહીંથી આવતા નહીં. તો કે ના 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 ના, એવું અમે નથી કહેતા કાંઈ. પાછું ગોપીને ભગવાન વિના હાલતુંય નથી, ફરિયાદે કરવી ને હાલતુંય નથી. એટલે પછી જાતા જાતા કહેતી ગઈ, કાંઈ વાંધો નહીં, મોકલજો નહીં, હવે 2 માટલા ઓછા વેચશું, બીજું હું. જશોદાજી કે કાંઈ વાંધો નહીં, ઘટે તમે તમારે મારી ત્યાંથી લઈ જાજો, હું અખિલ બ્રહ્માંડનો નાથ છે ને એની માં છું, બ્રહ્માંડ ભાંધો ધરી છું. મારું દૂધ જો કનૈયો પીતો હોય ને તો ગોપી તારા 5 માટલા તો હું તને આમ ઘા કરીને આપી દઉં. આખા બ્રહ્માંડના નાથને મેં દૂધ પીવડાવ્યું છે. કદાચ તારે ની આવીને 2 માટલા તોડે તને હું વાંધો છે? તોડવા દે ને, તું તો લઈ જાજે અહીંથી, અમારે ઓછું નહીં થાય, અમને ઘણું આપ્યું છે ભગવાને. એટલે ભગવાન ત્યાંથી આમ આખું ઊંચું કરે કે એમ જોયું ને તમે. પછી પાછા પૂછે હવે આવું કે ન આવું? એટલે મોઢું મેળીને કે આવજે ને, હવે તું આવી તો અમને ગમે છે. તો કે તો ફરિયાદ કરવા શું કામ આવે? તો કે આ મારે નહોતું આવું, આણે મને ચડાવી એટલે આવી હું. ઘણા બીજાને ચડાવ્યા ચડી જતા હોય ઘણી વાર, મારે નહોતું આવું કાંઈ, મને તો તું આવી બહુ ગમે છે. પણ જો ને આ મને આ વાવડું પકડીને લઈ આવી કે હાલને હથવારો કરાવવા તો હાલ, પણ બધે ન જવાય હથવારો કરાવવા.
અમુક જગ્યાએ હથવારો કરાવવા જાય ને તો હાડકા ખોખરા થઈ જાય સમજો ને એમાં